ગણેશોત્સવ માટે સ્પેશિયલ મુઠિયા તળિયા વગર ચૂરમાના લાડવા બનાવી લઈએ તો 2 વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લઈ અડધાની અડધી વાટકી જેટલા ઘીથી મોણ આપી હલકા ગરમ દૂધથી કડક એવો લોટ બાંધી લઈએ। હવે એના લુવા બનાવી 3 થી 4 ભાખરી વણી લઈએ। હવે એને કાપા કરી ધીમા તાપે બંને સાઈડથી શેકી લઈએ તો બધી ભાખરીને શેકી લઈએ। હવે એક વાસણમાં થોડું ઘી લઈ એમાં કાજુ બદામ કિસમિસ અને પિસ્તાને હલકા રોસ્ટ કરી લઈએ। હવે 2 ચમચી જેટલો ચણાનો લોટ અને 2 ચમચી જેટલા રવાના લોટને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી શેકી લઈએ। હવે ભાખરીના ટુકડા કરી મિક્સર જારમાં ઓન ઓફ કરી અને ચૂરમું બનાવી લઈએ અને એને આંખમાં ચાળી લઈએ। હવે એની અંદર 1 ચમચી જેટલો એલચીનો પાવડર, બધા જ ડ્રાય ફ્રૂટ્સ અને શેકેલો લોટ નાખી અને બધું મિક્સ કરી દઈએ। હવે એક વાસણમાં પોણી વાટકી જેટલું ઘી ગરમ કરીએ અને એમાં પોણી વાટકી જેટલો ગોળ નાખી ઘી અને ગોળને મેળ થાય ત્યાં સુધી ગરમ કરીએ। તો એને હવે ચૂરમામાં એડ કરી દઈએ અને બધું જ મિક્સ કરી અને લાડવાનો શેપ આપી દઈએ અને ખસખસમાં